ભારતીય જનતા પાર્ટીએ આજે પશ્ચિમ બંગાળ માટે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. પાર્ટીએ તેને વિશ્વાસપત્ર નામ આપ્યું છે. કોલકાતામાં એક કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, છેલ્લા 15 વર્ષ બંગાળના લોકો માટે દુઃસ્વપ્ન રહ્યા છે. તેમણે કહ્યું, મમતા બેનર્જી ઘૂસણખોરોની મદદથી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. અમે તેમને ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ કરીશું. તેમણે કહ્યું કે બંગાળમાં યુસીસી લાગુ કરાશે. તેમણે કહ્યું કે રાજ્યની મહિલાઓને દર મહિને ₹3,000 મળશે. તેઓ બંગાળમાં ગાયોની તસ્કરી બંધ કરશે. આ તરફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમે હુમાયુ કબીરની પાર્ટી આમ જનતા ઉન્નયન પાર્ટી સાથે ગઠબંધન તોડી નાખ્યું છે. બંને પાર્ટીઓએ 25 માર્ચે પશ્ચિમ બંગાળ ચૂંટણી સાથે લડવાની જાહેરાત કરી હતી. હવે એઆઈએમઆઈએમ ચૂંટણીમાં એકલા મેદાને ઉતરશે. એઆઈએમઆઈએમના એક સેન્ડલ પર લખવામાં આવ્યું કે હુમાયુ કબીરના હાલના ખુલાસાઓએ દર્શાવ્યું છે કે બંગાળના મુસલમાનો કેટલા અસુરક્ષિત છે. એઆઈએમઆઈએમ આવા કોઈ પણ નિવેદન સાથે પોતાને જોડી શકતી નથી, જેથી મુસલમાનોની નિષ્ઠા કે ઈમાનદારી પર સવાલ ઉઠાવવામાં આવે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાના કારોબાર પર મોટી કાર્યવાહી કરી છે. અહીં ખેતરમાં શેરડીના પાક વચ્ચે ગેરકાયદેસર રીતે વાવવામાં આવેલા ગાંજાના 21 લીલા છોડ ઝડપાયા છે. એસઓજીએ 16,640 કિલોગ્રામ વજનનો અને 4,16 લાખ રૂપિયાનો કિંમતનો માદક પદાર્થ જપ્ત કરી એક શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. એસઓજી કચેરીમાંથી મળતી વિગત અનુસાર ભાવનગર એસઓજી સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતો પરસોત્તમ ગોવિંદભાઈ ડોડિયા નામના શખ્સે પીથલપુર રોડ પર જૂની વાવના કેડા પાસે આવેલ પોતાના પ્લોટમાં શેરડીનું વાવેતર કર્યું છે. તેની આડમાં લીલા ગાંજાના છોડ ઉગાડ્યા છે, જેના આધારે એસઓજીએ ઘટના સ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો. અમેરિકા ઈરાન શાંતિ વાટાઘાટો પહેલા ઇઝરાયલ અને પાકિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ઇઝરાયલ પર લેબનોનમાં નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો. ખ્વાજા આસિફે કહ્યું, ઇઝરાયલ દુષ્ટતાનું પ્રતીક છે અને માનવતા માટે અભિશાપ છે. ઇસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો ચાલી રહી છે જ્યારે લેબનોનમાં નરસંહાર થઈ રહ્યો છે. ઇઝરાયલ નિર્દોષ નાગરિકોને મારી રહ્યું છે, પહેલા ગાઝામાં, પછી ઈરાનમાં અને હવે લેબનોનમાં. મારી દુઆ છે કે જે લોકોએ આ દેશ બનાવ્યો છે તેઓ નરકમાં પડે. ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે આસિફના નિવેદનને વાંધાજનક ગણાવ્યું. તેમણે કહ્યું, આ નિવેદન ઇઝરાયલને ખતમ કરવાની માંગ જેવું છે, તેને સ્વીકારી નહીં શકાય, ખાસ કરીને તે દેશ પાસેથી જે પોતાને શાંતિ વાટાઘાટોનો મધ્યસ્થી ગણાવી રહ્યો હોય. જોકે અમેરિકા અને ઈરાન વચ્ચે શનિવારે યુદ્ધ વિરામ અંગે મહત્વપૂર્ણ વાતચીત થવાની છે. રોયટર્સ અનુસાર આ વાટાઘાટો પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થશે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. 14 માર્ચ 2025ના રોજ તેમના દિલ્હી સ્થિત ઘરમાં લાગેલી આગમાં 500-500ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા. આ વિવાદ બાદ તેમને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. તેમણે 5 એપ્રિલ 2025ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં શપથ લીધા હતા. જોકે તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી ન હતી. જ્યાં સુધી તેમની સામે ચાલી રહેલી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને ન્યાયિક કાર્યોથી દૂર રાખવામાં આવ્યા હતા. જસ્ટિસ વર્માએ રાષ્ટ્રપતિને રાજીનામું ક્યારે મોકલ્યું તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ મીડિયામાં આ માહિતી શુક્રવારે આવી. કેશકાંડમાં નામ આવ્યા બાદ જસ્ટિસ વર્મા વિરુદ્ધ લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તેમણે પોતાના વિરુદ્ધ લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને પડકાર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું કે બંને ગૃહોમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યસભાએ તેને મંજૂર કર્યો ન હતો. તેમ છતાં લોકસભાએ એકલા હાથે તપાસ સમિતિ બનાવી, જે તેમના મતે ખોટું છે. ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. એક તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ એક્શનમાં છે. તારીખ 1 એપ્રિલ 2026ના રોજ જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ જિલ્લામાં જિલ્લા પંચાયત 1, તાલુકા પંચાયત 6 અને નગરપાલિકા 4 માટે મતદાન તારીખ 26 એપ્રિલે યોજાશે, જ્યારે મતગણતરી 28 એપ્રિલે થશે. ચૂંટણી દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો નિર્ભયતાપૂર્વક મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વ્યાપક બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર જિલ્લામાં ચુસ્ત નજર રાખવા માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે. ચૂંટણી પૂર્વે જિલ્લામાં કુલ 15 પોલીસ ચેકપોસ્ટ કાર્યરત કરી છે, જેમાં 3 આંતરરાજ્ય, 5 આંતરજિલ્લા અને 7 આંતરિક ચેકપોસ્ટનો સમાવેશ થાય છે.
રાજુલા પંથકમાં હની ટ્રેપની ઘટના બની છે, જેમાં જાફરાબાદ તાલુકાના વારસ સ્વરૂપ ગામના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી અવાવરૂ જગ્યાએ બોલાવી તેનું પેન્ટ ઉતરાવી મહિલા સાથે બીભત્સ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. વારસ સ્વરૂપ ગામના યુવકને આ ગેંગના એક જ સભ્ય સાથે અગાઉથી ઓળખાણ હતી. આ ઓળખાણનો લાભ ઉઠાવી અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. યુવકને રાત્રેના સમયે હિંડોરણા ગામ નજીક બાવળની ઘાટમાં બોલાવ્યા હતા, ત્યારે તેને માર મારી ડરાવી ધમકાવી એક મહિલા સાથે પરિચય કરાવ્યો હતો. આરોપીઓએ યુવકનું પેન્ટ ઉતરાવી તેને નિર્વસ્ત્ર કરી મહિલા સાથે બેભત્સ વિડીયો ઉતાર્યો હતો. આટલેથી ન અટકતા આરોપીઓએ યુવક પાસેથી તેનો મોબાઈલ અને ખિસ્સામાં રહેલા 1950 રૂપિયાની રકમ પણ ઝૂંટી લીધી હતી. અમદાવાદના એક વૃદ્ધ સાથે અજાણી યુવતીએ ફેસબુક પર મિત્રતા કેળવીને વૃદ્ધને વિશ્વાસમાં લઈ ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું કહી વૃદ્ધ પાસેથી ટુકડે 24,40,000 રૂપિયા પડાવ્યા છે. જે બાદ યુવતીએ વૃદ્ધનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. વૃદ્ધને પૈસા પરત ન મળતા વૃદ્ધે છેતરપિંડી મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. શાહપુરમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. વૃદ્ધ નિયમિત રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો વપરાશ કરે છે. 29 ઓગસ્ટ 2025ના રોજ ફેસબુક પર એક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, જે એક્સેપ્ટ કરી વૃદ્ધ સાથે વાતચીત શરૂ થઈ. જે બાદ યુવતીએ વૃદ્ધને મોબાઈલ નંબર આપ્યો અને બંને વોટ્સએપ મેસેજથી વાત કરતા હતા. આ દરમિયાન યુવતીએ વૃદ્ધને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું કહ્યું. વૃદ્ધ યુવતીની વાતોમાં આવી ગયા અને સારા નફાની લાલચમાં રોકાણ કરવા તૈયાર થયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર સખત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સૂત્રાપાડા વિસ્તારમાં હથિયારો સાથે ફોટા વાયરલ કરી લોકમાનસમાં ખોટી દહેશત ફેલાવનાર એક ઇસમને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોશિયલ મીડિયા મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એસઓજી શાખાની ટીમ સૂત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી, ત્યારે બાતમીના આધારે આરોપી અજય ઉર્ફે દાદા અમુભાઈ શુક્લને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ સૂત્રાપાડા તાલુકાના ઘંટિયા ગામે ભાડાના મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તેનું મૂળ વતન અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્વરી વિસ્તારમાં છે. વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર બળવો જોવા મળી રહ્યો છે. પોર બેઠક ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ ઉપર છવાયેલા રહેતા અંકિતા પરમારની પસંદગી કરાઈ છે. જેના કારણે આ બેઠક ઉપરથી નયના પરમારની ટિકિટ કપાતા તેઓએ હવે બળવો કર્યો છે. સોશિયલ મીડિયા ઉપર તેઓના પતિએ જાહેરાત કરી છે કે આગામી 11 એપ્રિલે તેઓ અપક્ષ તરીકે ફોર્મ ભરશે. જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર નયના પરમારને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. તેઓના પતિ રાજેશ પરમાર ચાપડ ગામના 2 ટર્મ સુધી સરપંચ રહી ચૂક્યા છે. નયના પરમારના અભ્યાસની વાત કરીએ તો તેઓ ગુજરાતીમાં MA BEd થયેલા છે. આ ઉપરાંત નર્સિંગમાં તેઓ MSW કર્યું છે. ઉચ્ચ શિક્ષિત નયના પરમારને જિલ્લાના એક ધારાસભ્યનો સપોર્ટ પણ આપ્યો હતો. જોકે અન્ય એક ધારાસભ્યએ એક ઉચ્ચ હોદ્દા પર બેઠેલા હોદ્દેદાર અને પૂર્વ હોદ્દેદાર સાથે મળી નયના પરમારની ટિકિટ કપાવી અંકિતા પરમારનું નામ જાહેર કરાવ્યાનું ચર્ચા છે. સુરેન્દ્રનગર એસઓજીની ટીમે ધ્રાંગધ્રામાંથી ₹54,200ની કિંમતનો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. બાતમીના આધારે ધ્રાંગધ્રાના અલ-મદીના મસ્જિદ પાસે ખાટકીવાસ વિસ્તારમાં રહેતા યાસીન ઉર્ફે માથો ઇકબાલભાઈ બાબીના ઘરે દરોડો પાડ્યો હતો. તેના કબજામાંથી ગેરકાયદેસર રાખેલો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો અને ₹10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન મળ્યા હતા. આ ગાંજો સપ્લાય કરનાર લીંબડીના હર્ષદભાઈ કિશોરભાઈ નામના બીજા આરોપીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.